શ્વાસ ફેંકવાનો છે. ગોઠણમાંથી પગ સીધો, હાથને પાછળ આવવા દેવાના છે. શ્વાસ ફેંકવાનો. ગોઠણમાંથી પગ સીધો રાખવાનો, ટૂંકું પકડવાનું. કોણી પાછળ ભટકાઈ જતી હોય તો ટૂંકું પકડો, કાંઈ વાંધો નહીં. હાલો, પાછળ કોણી ભટકાવાની જ દેવાની, ટૂંકું પકડવાનું. થોડું જેની કોણી અડી જતી હોય જમીન ટૂંકું પકડવાનું. उस पर रूप तेरा सादा चंद्रमा जो आधा आधा जवारे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आगे यहाँ रे. કમર દુખતી હોય, ગોઠણ દુખતા હોય, બરોબર ખેંચો. झरी झरी झरते हुए झरने मन को लगे हरने ऐसा कहाँ रे गोरी तेरा गाँव बड़ा प्यारा मैं तो गया मारा आगे यहाँ रे आगे यहाँ रे. दिलों के कम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते दर्द दिलों के कम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते. વિશ્રામ. બીજો પગ લ્યો, જમણો પગ, ડાબો પગ જમીને સીધો. तेरे बिना ना आए सुकून ना आए करार मुझे दूर वो सारे भरम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते इतने हंसी आलम हो जाते मैं और तुम गर हम हो जाते मैं और तुम गर हम हो जाते.
अपने मन की मैं जान और पीछे मन की राह अपने मन की मैं जान और ખેંચો બરોબર सांसों की माला पे सांसों की माला पे सिमरूं मैं पीका नाम सांसों की माला पे सिमरूं मैं पीका नाम पीका प्रीतम का कुछ दोष नहीं है वो तो है निर्दोष प्रीतम का कुछ दोष नहीं है वो तो है આ વિડીયામાં જોજો તમે કેમ ખેંચો છો ને પગી બધા આવી ગયા છે की माला जपते 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 અમુક પરાણે પરાણે ખેંચે છે અમુક ભાવથી ખેંચે છે जपते जपते हो गई मैं बदनाम प्रेम की माला जपते जपते हो गई मैं बदनाम सांसों की माला पे सांसों की माला पे सिमरूं मैं पीका नाम सांसों की माला पे सिमरूं मैं पीका नाम पीका नाम વિશ્રામ થોડી વાર આરામ લાંબા શ્વાસ લો અને છોડો કમર દુખતી હોય ને એને થોડીક વધારે દુખ છે ગોઠણ દુખતા હોય ને એને કમર દુખ છે ગોઠણ હારા થશે ને પછી કમર દુખશે ને પછી કમર હારી થશે કમર અત્યારે ન દુખતી હોય ગોઠણવાળાને પણ ગોઠણ હારા કરવા કમરમાં પ્રોબ્લેમ હોય તો ઉઠાવો હાલો ડાબો પગ ઉઠાવો શ્વાસ ભરી 90 ડિગ્રી લઈ જાઓ જમણી બાજુ અડાડો જમીને બરોબર ટચ કરો અંગૂઠો ખંભા લેવલે અંગૂઠો આવી જાય જમીને જમણી બાજુ શ્વાસ છોડતા છોડતા નીચે નીચે ઘસાતો ઘસાતો પગ ઉપર જાય ઉપર ને ઉપર નહીં ડાબી બાજુ અડાડો અંગૂઠો પગની આંગળી અડાડો જમીને પછી શ્વાસ ભરતા ભરતા ઉપર ગોઠણમાંથી પગ સીધો
હવે ડાબી બાજુથી જમણી બાજુ પગ લઈ જાઓ ને ત્યારે ડાબા હાથનો ખંભો છે ઊંચો નહીં થવા દેવાનો, જમીને છોટાડી દેવાનો. ઓઢણી પગ પકડો, ઓઢણી એ જમણા હાથથી પકડવાની. નો ઓઢણી લેવી તો વાંધો નહીં, ઓઢણી રાખો તો વાંધો નહીં. ગોઠણમાંથી પગ સીધો. વચ્ચે બેન ઊંધું ફેરવે છે, હાલો હવળું ફેરવો. હાલો માસી સીધું ફેરવો તમે, આ તમે એને કોઈ જોવો નહીં, હવળો પગ ફેરો, ઊંધો ફેરવો છે, જે ઊંધો ફેરવો છે. પેલા પગને 90 ડિગ્રી કરો, ખેંચીને સીધો કરો. હવે ગેટ બાજુ લઈ જાઓ, અડાડો જમીને. હવે નીચે ઘસાતો ઘસાતો બસ બસ લડાડી, હાલો એ રીતે ફેરવજો. સંગીત મૂકી દો. પગને ઉપર લઈ જાઓ ત્યારે શ્વાસ ભરતા ભરતા લઈ જવાનો. નીચેથી એકને હરખું કરાવી ને તો એક બીજા આ પારુલબેન ની નીચે બેઠા ને ઊંધું ફેરવવા બીજા પાસે. હાલો મોટું રાવણ. नीर की गजल कहूँ तुझे मैं, या कहूँ ख़याम की रुबाई. मैं जो पूछूं शायरों से देखा है कहीं मेरे यार सा हंसी, शायर कहीं शायरी की कसम नहीं नहीं नहीं. मैंने पूछा चांद से कि देखा है कहीं मेरे यार सा हंसी, चांद ने कहा चांदनी की कसम नहीं नहीं नहीं. मैंने पूछा चांद से रही कहीं जियरा हमार, ओए गोरिया गुन બીજો પગ સીધો રાખો, હાલો બધા. यही कहीं जियरा
હલો મોટું રાઉન્ડ. ફટોફટ પગ ફરી જવો પડે. देखा तुझे नैन हुए बावरे ओ बावरे बावरे मैं भी तो खो गई हूँ सावरे ओ सावरे सावरे चाल तेरी चंचल तू नदिया की धारा मेरा सागर तेरी बाहों का किनारा मैं तेरी लजवंती नार और तू कलम हुई गवारे ये कदिल जियरा हमार ओए गोरिया गुन हुई गवारे ફેર પડ્યો કાંઈ કમરમાં તમને ફેર પડે છે? મને ક્યાં ખબર દીધી તો કોણ દુખતા છે? આ ખંભા દુખતા મને ફેરી વાતે થઈ ગયું રેડી. પેલા આવ્યા ત્યારે કમર નથી દુખતી? મારે તમે દુખતી જ નથી असारों में टोपी वाले नाल जाना नारदाना ખંભા થઈ ગયા ને હારા? આ બાજુ દુખે છે જી થઈ જશે. टोपी वाले नाल जाना नारदाना 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 असारों में टोपी वाले नाल जाना असारों में टोपी वाले नाल जाना ये टोपी ये चांद सा चेहरा ये टोपी ये चांद सा चेहरा મોટું રાઉન્ડ શ્વાસોશ્વાસની ક્રિયા સાથે. के सिर पे सहरा जो दुल्हे દુખવા માંડે ને પગ પછી ચાલુ રાખવાનું, એ જ લાભ થાય. पे सहरा અમુક અમુક વાટે રહેશે, બાજુવાળા ફેરવે પછી હું ફેરવું. ફટોફટ પગ ફરી જવા પડે. नारदाना 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 असारों में टोपी वाले नाल जाना असारों में टोपी वाले नाल जाना પગ ફેરવતા હોય પગ દુખવા માંડે ને પછી ચાલુ રાખો. દુખાવો આવે પછી ચાલુ રાખો, એ જ લાભ થાય. हम तेरे થોડુંક દુખવા માંડે ને ઊભા રહી જાઓ, એ લાભ ન થાય. नहीं सकते तेरे बिना क्या वजूद मेरा હલો અડધી મિનિટ છેલ્લે. अब रह नहीं सकते तेरे बिना क्या वजूद मेरा मुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा क्योंकि तुम ही हो अब तुम ही हो के जिंदगी अब तुम ही हो હવે વિરુદ્ધ છાડ ફેરવાનો છે 25 વાર. એનો એ પગ ઊંધો ફેરવવાનો. હાલો ફેરવો તમારી રીતે, ગણો પોતાની રીતે 25 વાર ગણો. અને કોકને 30 વાર થઈ જાય તો વાંધો નહીં, બરોબર. ઉતાવળથી ફેરવતા હોય 30 વાર થઈ જાય તો વાંધો નહીં તમને. હાલો ગોઠણમાં સીધો રાખીને મોટું રાઉન્ડ ફટોફટ. ઓલો પગને સીધા રાખવાનો. કમર ઘૂંટણ સારું શું ન થાય, વજન શું ન ઘટે. બરોબર મહેનત કરો એટલે મને ફટાફટ ઉતરવા.
હાલવાથી ઘૂંટણ ખરાબ થાય, કમર ખરાબ થાય. આ એક્સરસાઇઝ કરવાથી ઘૂંટણ અને કમર સારું થાય. થઈ ગયા વિશ્રામ. હવે તમારે પથારીમાં આવી જાઓ. કોઈક પથારીને બહાર વહી ગયા, કોઈક નીચે વહી ગયા હોય. જો શરીર જેવું જકડાનું એવું શરીર પથારીમાંથી બહાર જાય. જેનું શરીર જકડાઈ ન ગયું હોય એ ત્યાં ને ત્યાં રહે. લંબાઈ જશે. લાંબા શ્વાસ લેવાનો છોડો. અનુલોમ વિલોમ કરવો હોય અનુલોમ વિલોમ કરો 1 મિનિટ. બાકી લાંબા શ્વાસ લેવાનો છોડો, કાંઈ વાંધો નહીં. ઘણાને એમ થશે કે આ બેનની તો ખબર જ છે કમર દુખતી ને સાયટિકા હતું ને ડોક્ટર ઓપરેશન કરવાનું કીધું હતું ને સારું થઈ ગયું. પણ આ ધીરજભાઈ કેમ ખેતરમાં જ પેલા મોટા બાવળિયા નીકળે ને પછી તે આપણને ખબર થાય કે નાના નાના આડા આવે છે એમ. તો મને આટલો મોટો દુખાવો હતો કમરનો ને સાયટિકાનો એ સારું થઈ ગયો. પણ પેલા જે ઝીણી ઝીણી બીમારી હતી ને એ કાંઈ મેં ધ્યાનમાં તો નહોતી લીધી. મને રાતે પગની રગુ બહુ ચડતી. માંડ ઊંઘ હારી રહે ને ત્યાં પગની રગ ચડે, ઊંઘમાંથી જગાય જાય એવી રગ ચડે. પાછી માંડ હારી થાય ને ત્યાં બીજા પગની રગ ચડે. એવી રીતે મારે રાતે કેટલી વાર જગાય છે તો ઊંઘ જ પૂરી નહોતી થતી. એ આ ક્યારે વચ્ચે વયું ગયું ને ખબર જ ન રહી. હાવ સારું થઈ ગયો, પગની રગ નથી ચડતી. પછી ગેસ બહુ થતો, એ તકલીફ હાવ સારી થઈ ગઈ. પછી હું કોઈ પણ દાળ શાકનો વઘાર કરું કે સ્પ્રેની સ્મેલ આવે, મરચાંનો ડબ્બો ખોલું તો મને છીકું બહુ આવતી. એ હાવ સારું થઈ ગયું, હવે એક છીક નથી આવતી. પછી કોઈ પ્રસંગમાં જાઓ કે કોઈ મોટા અવાજમાં જાઓ કે ગમે ત્યાં બહાર જાઓ એટલે માથું બહુ દુખતું. કેવું દુખે કે માથું જે દી ચડ્યું હોય ને એ બીજે દિવસે સવારે ઉતરે. રાતની ઊંઘ પૂરી થાય પછી બીજે દિવસે સવારે ઉતરે, એટલું માથું ચડતું.
આ બધી બીમારી વહી ગઈ એમ. અને પગે વઢિયા બહુ પડતા, રાત શિયાળામાં તો હાલી જ ન લોહી નીકળી જાય એવા વઢિયા પડતા. આ શિયાળામાં પગ ફાટ્યા જ નથી એમ. આવી ઝીણી ઝીણી બીમારી બધી વચ્ચે વહી ગઈ. હવે ખબર પડી કે આ બધી તો મને પહેલા હતી, હવે નથી થતું એમ. આટલો લાભ થાય છે યોગથી. ઓમ. હાલો હવે બીજો પગ લેવાનો છે. શ્વાસ ભરી ઉઠાવો. જમણો પગ 90 ડિગ્રી લઈ જાઓ. જમણા પગને ડાબી બાજુ એટલે ગોવિંદજી હોલ બાજુ અડાડો બરોબર. અંગૂઠો નીચે ઘસાતો ઘસાતો જમણી બાજુ. મોટું રાઉન્ડ. ઓલો પગ સીધો રાખી દેવાનો જમીને. आंचल में चांदनी चुपके
कहेगी साजन को सजनी, छेड़ेगी शहनाई मस्ती की रागिनी, छेड़ेगी शहनाई मस्ती की रागिनी। घूंघट में चांद होगा आंचल में चांदनी, चुपके से देखेगी साजन को सजनी। हो पाँव में पायल है माथे पे कुमकुम, अपनी नजर को उतार ले, मोड़ दूं अपने दिल की गलियां, मुझको जरा वो पुकार ले। महकेगी तन्हाई यादों में अपनी, महकेगी तन्हाई यादों में अपनी। घूंघट में चांद होगा आंचल में चांदनी। હાલો છેલ્લી થોડીક વાર છે, મોટું રાઉન્ડ, ગોઠામાંથી પગ સીધો રાખી साजन को सजनी। ફટાફટ પગ વિયો જાવ આપણે પારુલબેન. दिल जाने जिगर तुझ पे निसार किया है, दिल जाने जिगर तुझ पे निसार किया है। प्यार किया है रे तुझे प्यार किया है, प्यार किया है रे तुझे प्यार किया है। तूने भी मुझे कितना बेकरार किया रे, तूने भी मुझे कितना बेकरार किया। હાલો છેલ્લી 1 મિનિટ છે બરોબર. प्यार किया है रे तुझे प्यार किया है, प्यार किया है रे तुझे प्यार किया है। ओ मैं तो हूँ तेरी अदाओं का मारा, मैं तो हूँ तेरी अदाओं का मारा। तू ही क्यों समझे ना मेरा इशारा, तू ही क्यों समझे ना मेरा इशारा। झूम के तू आजा बाहों में समा जा, झूम के तू आजा बाहों में समा जा। अब तक बड़ा इंतजार किया है, प्यार किया है। વિરુદ્ધ છડ ફેરવો 25 વાર. એનો એ પગ ઊંધી સાઈડ, મોટું રાઉન્ડ, બે બાજુ અડાડો પગ. વેકેશન આવે છે ને, ફરવા જવાનું હોય ને, બરોબર મહેનત કરો. મોટી ઉંમરના ઘણા મળવા મોટી ઉંમરના આવતા હોય, એમ કે જીમમાં જાય છે, એમ ફોન આવે તો કેમ જીમમાં જાઓ તો તમારું શરીર બોડી બને, પણ તમારી બીમારી તમારો રોગ ન જાય, દુખાવા અમુકને ન હોય તો વધે.
કે એમાં પ્રાણાયામ ને એવું ન આવે, નકરું બળદ કરવાનું આવે. પચી વાર થઈ જાય પછી વિશ્રામ. થઈ ગયો. હોઈ જાઓ પથારી હરખા. કોઈક નીચે વહી ગયા હોય, કોઈક સાઈડમાં વહી ગયા હોય. બંને હાથ ઇન્ટરલોક કરી મસ્તક પાછળ રાખી દો. મસ્તકની નીચે બંને પગ ગોઠણમાંથી વાળો. બંને પગ વચ્ચે 1.5 ફૂટનું અંતર. શ્વાસ ભરી બંને પગ ડાબી બાજુ જાય, મસ્તક જમણી બાજુ. ડાબા પગની પાની એ જમણા પગની ગોઠણને અડાડો. શ્વાસ છોડી સીધા. શ્વાસ ભરી બંને પગ જમણી બાજુ જાય, મસ્તક ડાબી બાજુ. જમણા પગની પાની એ ડાબા પગના ગોઠણને હવે અડાડો. શ્વાસ છોડી સીધા બે બાજુ કરો. નો અડતું બરોબર તાકાત લગાવવાની. છેલ્લે ગોઠણની ઉપર પાની રાખી દેવાની. જે પગ ડાબી બાજુ જાઓ તો ડાબા પગની પાની જમણા પગ ઉપર રાખી દેવાની. બેસા ઝટકા મારવાના, જે બાજુ ન અડતું હોય બાજુ. અડતું હોય તો કાંઈ વાંધો નહીં. બે પગના ગોઠણ જમીને અડાડવાના છે. ડાબી બાજુ જાઓ તો જમણા પગના ગોઠણને ડાબી બાજુ અડાડવાનો. ડાબા પગના ગોઠણને જમણી બાજુ જમીને અડાડવાનો. વિશ્રામ લંબાઈ દો. કરો અનુલોમ વિલોમ પ્રાણાયામ. થોડી વાર અનુલોમ વિલોમ ચાલુ કરી દે. એક વિડીયો સાંભળવી આપણે. આગળ બધા બોલેલા હોય ને વિડીયો આપણે સાંભળવી. ઓમ, મારું નામ આશા. મને 1 એપ્રિલે હાથ દુખવા આવ્યો હતો. બહુ જ આવ્યો, એટલે અચાનક જ આવ્યો. રાત્રે સૂતી છીએ ને અચાનક સવારમાં હાથ ઊંચો ન થાય. તો 1 મહિનો એવો સખત દુખ્યા રાખ્યો અને ઘણી જ દવા લીધી. 3-4 ડૉક્ટરને બતાવી. તો દવાથી કાંઈ ફેર જ ન પડે મને. કોઈ જાતનો ફેર જ નહીં. દવા ગમે એટલી પીવું, 10-10 ટીકડી આપતા મને. મેં 3-4 દિવસ પીધી દવા, પણ તોય દવાથી કાંઈ ફેર જ ન પડ્યો. પછી ડૉક્ટર કે આમાં એક્સરે કરાવવો પડશે. તો એક્સરે કરાવ્યો. એક્સરે કરાવ્યો તો કે અહીંયા કાંડામાં નસ દબાઈ છે. ત્યાં એક ઓપરેશન આવશે નસ ખોલવા માટે. તો મેં કીધું તો રેડી તો થઈ જશે ને ઓપરેશન કરાવી દીધું. તે કે 100% ગેરંટી નહીં એમ. પછી તોય મેં કીધું મને ખંભામાંથી નહીં, હાથ અહીંયાથી ને બહુ દુખે એમ. તે કે તો MRI કરાવવો પડશે. તો MRI કરાવ્યો અમે લોકો. તો કે અહીંયાથી નસ દબાઈ છે. સર તમે તો કહેતા છો ને કે અહીંયાથી ઓપરેશન કરાવવું પડશે. તે કે અહીંયાથી નહીં નસ દબાઈ એટલે અહીંયા ઓપરેશન આવે એમ. અહીંયાથી તો મેન નસ આવે. તો મેં કીધું ડૉક્ટરને કાંઈ નિર્ણય નથી, ઘડીક અહીંયા કે ઘડીક અહીંયા કે. તો મેં કીધું મારે ઓપરેશન નથી કરાવવું. તો મેં કીધું સારું થઈ જશે. તો કે 100% ગેરંટી નહીં એમ. પછી મેં જીવરાજભાઈને ફોન કર્યો. મેં કીધું મને હાથનું આવી રીતે કહે છે એમ. તો કે ઓપરેશન ન કરાવો અને કાઢો પીવો. મેં કાઢો 15 દિવસ રેગ્યુલર પીધો. તો મને આમ રિઝલ્ટ આવતું જાય. દુખાવામાં આમ ઓલા બધા થાય ને, ઓલું શું કહેવાય, વાયુ બધો નીકળતો જાય, એમ હાથનો ઘણો ફેર પડતો જાય.
તો મેં સખત એક મહિનો કાઢો પીધો, વચ્ચે ખાલી 3-4 દિવસ ન પીધી, અઠવાડિયું થાય એટલે 1 દિવસ ન પીવું, કંઈક બહાર જવાનું હોય કે એવું હોય તો ન પીવું. 1 મહિનો મેં સખત કાઢો પીધો અને આજે મને હાથ સાવ રેડી થઈ ગયો. નકર હું કાંઈ મારા છોકરાઓને નવરાવીનો એક હું 2 દિવસ તો મારા હાથે ખુદ જમી પણ ન શકતી, એટલો બધો હાથ દુખવા આવ્યો હતો મને. અને એ મને કાઢા જ સારો કર્યો, એટલે કાઢો સારો છે. એટલે જે પણ કાંઈ દુખાવો હોય તો કાઢો પીવો. મને આ પગમાં 25,000ની મેં દવા કરાવી હતી અને હમણાં બોલીને ગયા ને મારા ઘરવાળા જ છે. તો હું પહેલાં એકલી જ આવતી, મને પગ સારો થઈ ગયો ને એટલે પછી એ તેને જોઈન્ટ થઈ ગયા કે તને સારું થઈ ગયું. કેટલી મેં દવા કરાવી ને તોય સારું નથી થતું. 4-5 ડૉક્ટર મેં અહીં સુરતમાં, અને ફિઝિયોથેરાપીમાં મને ઘરે આવતી 1 કલાકના 800 રૂપિયા લેતી એ બેન, પણ મને સારું નહોતું થયું. પણ હું 2 મહિના પહેલાં આમ માધવ પાર્કમાં થતું ને ત્યાં જોઈન્ટ થઈ હતી, બહુ પગનો દુખાવો હતો ને એટલે પછી સારું થઈ ગયું એટલે બંધ થઈ ગઈ. પછી દિવાળી પછી પાછી શરૂ થઈ ગઈ. મારું જોઈને એ રીતે આવવા માંડ્યા ને એને ફાયદો થઈ ગયો. જય સોમનાથ. મારું નામ મહેશભાઈ શેટા છે. હું છેલ્લા 20 દિવસથી આવું છું, પણ વચ્ચે 1-2 રજા પણ પડી હતી. મને પગમાં તકલીફ હતી. અહીંથી આખો દિવસ દરમિયાન પગ બહુ કળાય, ખાંદામાંથી અને ગોઠણમાંથી. તો મને આટલા દિવસોમાં એ તો ફાયદો થઈ જ ગયો છે અને આખો દિવસ સ્ફૂર્તિમાં રહે છે, એ ફાયદામાં છે. એટલે યોગ કરવાથી ઘણા બધા ફાયદા છે, એ દેખાય છે પ્રેક્ટિકલી. મારું નામ કેતન પટેલ. મેં આ જે પાછી જે છેલ્લી શિબિર ગઈ એની પહેલાં મેં 4 વર્ષ પહેલાં એક શિબિર જોઈન કરી હતી. ત્યારે મને સ્કિનનો બહુ પ્રોબ્લેમ હતો. તો એ શિબિર જોઈન કર્યા પહેલાં 2 વર્ષ મેં સ્કિનની બહુ દવા ખાધી, બધી પ્રકારના આયુર્વેદિક, એલોપેથી, બધી ટ્રીટમેન્ટ કરી હતી. પણ જ્યાં સુધી દવા ખાઈ ત્યાં સુધી એનું રિઝલ્ટ જતું હતું, વધારે એની કોઈ બીજી કંઈ અસર નથી થતી. પછી મેં આ શિબિર જોઈન કરી. આજે 4 વર્ષ થયા, કોઈ પણ પ્રકારનો સ્કિનનો પ્રોબ્લેમ આવ્યો નથી. અને શિબિરનો ફાયદો તો જે શિબિર જાય એને જ ખબર પડે, જે શિબિર કરે એને જ ખબર પડે. એટલે મારું એવું કહેવું છે કે વધારે નહીં પણ વર્ષમાં 1 વખત શિબિર કરવી જોઈએ. જેમ જીવરાજભાઈ કીધું કે ગાડીને મેન્ટેનન્સ કરવી પડે, એમ આપણું શરીરને પણ મેન્ટેનન્સ કરવું પડે. અને 1 વખત વર્ષમાં 11 દિવસની અચૂક શિબિર કરવી જોઈએ. મારી એવી સલાહ છે બધાને. શ્વાસ છોડી પૂરું કરશું. હાલો, બંને પગ ભેગા, કાંઈ નહીં, હથેળી નથી ખેંચવી, કાંઈ વાંધો નહીં. બંને પગ ભેગા, ડાબો પગ પકડો, ગોઠણમાંથી વાળીને હાલો. तुझे प्यार किया है, ખેંચવાનો છે બરોબર. प्यार किया ગોઠણને અંદરની સાઈડ થોડોક ખેંચેલો રાખવાનો છે, ઓલો પગ સીધો રાખવાનો, જમણો પગ સીધો જમીને, जिगर तुझ पे निसार किया है, અને ગોઠણને થોડોક અંદરની સાઈડ ખેંચેલો રાખવાનો, બહારની સાઈડ ન ઉડે થાય. થોડોક જમણી બાજુ ખેંચેલો રાખવાનો. प्यार किया है, શ્વાસ ફેંકવાનો છે, ઝટકાથી મારવાનો છે, તો દુખાવો નહીં આવે અને કમર હારી થઈ જશે. लगे 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 प्रेम
બીજો પગ લઈ લો, જમણો પગ પકડી લો, હાલો ફટાફટ. જમણા પગને થોડો ડાબી બાજુ ખેંચેલો રાખવાનો. प्यार तुझा यादों में दिन काटती थी और रात गुजरती थी रातें यादों में दिन काटती थी और હવે બંને પગ પકડો, બંને પગ ગોઠણમાંથી વાળી અને પકડો. બંને પગના અંગૂઠા સાથે રાખવાના છે, પાની સાથે રાખવાની, ઘૂંટી સાથે, ગોઠણ સાથે રાખવાના છે. બરોબર પકડો. હાથ ન અંબાતા હોય તો ઓઢણી લઈ લો, હાલો. रात गुजरती थी रातें कैसे भला मैं बताऊं तुमको जुदाई की बातें अंगड़ाई बेकरारी ऐसी छाई ये कुमारी मैंने सुबह को शाम लिखा मैंने सुबह को शाम लिखा मैंने खुद महबूब के नाम लिखा मैंने खुद महबूब के नाम लिखा मैं तेनू समझावांगी હવે થોડુંક ના કાઢવાળો ગોઠણને, હાલો. મસ્તક પણ ઉઠાવો, मैं तेनू समझावांगी અડે છે નાક. ना तेरे बिन लगेगा जी तू पी जाने प्यार मेरा मैं करा इंतजार तेरा तू दिल तू ही जान मेरी मैं પગને બરોબર પકડી રાખવાના છે અને આગળ પાછળ ઝૂલવાનું છે. જો આગળવાળા ઝૂલાય, આગળવાળા જો નવા હોય જોઈ લે. બરોબર બેઠું થઈ જવાનું, પગના તળિયા જમીને અડી જવા પડે, પછી બરોબર ઝટકાથી શરીરને લઈ જવાનું છે અને કમર ઊંચી થવી પડે. બરોબર ખંભાને માલિશ થઈ જાય, વાહાને માલિશ થઈ જાય. બરોબર બાળપણ યાદ આવી જવું પડે. हवा के झोंके आज मौसमों से उठ गए फूलों की शोखियाँ जो भंवरे आके लौट गए बदल रही है आज जिंदगी ડાબી બાજુ અને જમણી બાજુ કરીશું. પછી बहाने क्यों ना બંને પગના પગ પકડી રાખશો અને ડાબી જમણી सवार लूं બરોબર શરીરને માલિશ થઈ જાય. सवार लूं हवा के झोंके आज मौसमों से उठ गए फूलों की शोखियाँ जो भंवरे आके लौट गए बदल વિશ્રામ. છેલ્લી એક્સરસાઇઝ.
ગોઠણમાંથી પગ વાળેલા રાખો. 1 મિનિટ આરામ કરવો હોય તો આરામ કરી લો. થાકી ગયા છો ને? 1 મિનિટ આરામ કરી લો, પછી પ્રાણાયામ કરશો. પગ લંબાઈ દો. ચંદ્રભેદી પ્રાણાયામ કરો. ચાલો, ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો અને જમણેથી છોડવાનો. ડાબીથી લેવાનો અને જમણેથી છોડવાનો. ચંદ્રભેદી પ્રાણાયામ. ફક્ત ને ફક્ત ડાબી નાસિકાથી શ્વાસ લેવાનો અને જમણેથી છોડવાનો. ચંદ્રભેદી પ્રાણાયામ. જો ડાબી નાસિકાથી શ્વાસ તમે ભરો ને, એકદમ ઠંડો શેવડો પડતો હોય છે અંદર, એનો એ શ્વાસ જમણી નાસિકાથી ગરમ થઈને બહાર નીકળે. અનુભવ કરો. પ્રેક્ટિકલ જોઈશું ને તો આપણને ખ્યાલ આવશે કે કેટલી ગરમી શરીરની અંદર પ્રાણાયામ કરવાથી બહાર નીકળે. ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી. પગને આંટી ચડાવીને નહીં સૂવાનું. ત્યારે પણ સૂવાની ટેવ હોય તો પગની આંટી નહીં ચડાવવાની, સીધા પગ રાખી દેવાના. શ્વાસ છોડી પૂરું કરશો. હવે બંને પગ ગોઠણમાંથી વાળો. બંને પગના કાંડા પકડો. પકડાઈ જાય છે જોવો તો. હાલો, પછી પ્રાણાયામ જ કરવાના છે આપણે. છેલ્લી એક્સરસાઇઝ. શ્વાસ ભરી અને કમર ઉઠાવો. વજન આપણું ખંભા ઉપર અને પગની પાની ઉપર રહેવું પડે. પંજા ઊંચા હોય, પગના પંજા ઊંચા રહે, મસ્તક ઊંચું રહે. ખંભા ઉપર અને પાની ઉપર વજન લઈ જાઓ બરાબર ઉપર. શ્વાસ છોડી નીચે. બરોબર કમર લઈ જવાની. કમર ન જતી હોય તો હાથ મૂકી દેવાના, હાથથી ટેકો દેવાનો. પછી કમરને ભરો શ્વાસ અને ઉઠાવો. ઉઠાવો. બરોબર કમર લઈ જાઓ. શ્વાસ છોડી. ભરો શ્વાસ અને ઉઠાવો. ઉઠાવો બરોબર કમર. મારો ઝટકા થોડા. બહેનોને મેન્સિસનો પ્રોબ્લેમ હોય પણ દૂર થવા માંડી જાય. બરોબર મારો ઝટકા. પેસોટી ખાઈ જતી હોય એના માટે પણ બેસ્ટ. શ્વાસ છોડી સીધા લંબાઈ દો પગ. હવે બંને પગ વચ્ચે 1.5-2 ફૂટનું અંતર. બંને હાથની હથેળી કમરની બાજુમાં, આકાશ તરફ ખુલ્લી, મસ્તક સીધું. હવે અનુલોમ વિલોમ પ્રાણાયામ શરૂ કરો. જમણો હાથ ઉઠાવી, જમણા હાથના અંગૂઠા વડે જમણી નાસિકા બંધ. ડાબી નાસિકાથી લાંબો શ્વાસ ભરો. વચ્ચેની 2 આંગળીથી ગૌમુખ મુદ્રા બને એટલે વચ્ચેની 2 આંગળીથી ડાબી નાસિકા બંધ કરી અને જમણેથી છોડો. જમણેથી છોડ્યો એટલે જમણેથી શ્વાસને પાછો ભરવાનો છે અને ડાબેથી છોડવાનો. જે નાસિકાથી છોડો એ નાસિકાથી ભરવાનો અને બીજી નાસિકાથી છોડવાનો. પગની આંટી નહીં ચડાવી, પગ લંબાવેલા રાખશો. જે લોકોને બેસવું હોય બેઠા બેઠા કરે. શવાસનમાં પ્રાણાયામ કરવા એ શવાસનમાં કરે.
10 થી 15 મિનિટ પ્રાણાયામ કરવાના હોય